અંગદાન માટેનો આખો એક્ટ છે 1994માં આજે એ એક્ટ આવી ગયો અને એ એક્ટના ઘણા બધા એમેન્ડમેન્ટ પણ આવી ગયા. 2014 સુધીની અંદરના એમેન્ડમેન્ટ છે અને હજી પણ નવા થવા જઈ રહ્યા છે. ફાઇનાન્શિયલી ઘણી બધી મદદ મળે છે. તમામ અંગદાન ફ્રી છે. નોટો તરફથી એ અંગદાનની પ્રોસિજર માટે 1 લાખ રૂપિયા અથવા તો ગુજરાત સરકાર તરફથી 50,000 રૂપિયા આપણને અંગદાનની પ્રક્રિયા માટે મળે છે, જે તે હોસ્પિટલને આપવામાં આવે છે. આ ઉપરાંત હમણાં જ 10,000 રૂપિયા અંતિમ ક્રિયા કરવા માટેનું પણ એક પ્રાવધાન કેન્દ્ર સરકારે કરેલું છે, જે હળવે કરતાં દરેક રાજ્યોમાં પણ આવશે. એ ઉપરાંત દરેક ડોનર ફેમિલી જે હોય એને રાજ્ય સરકાર દ્વારા બહુમાન કરવામાં આવશે 15મી ઓગસ્ટે અથવા 26મી જાન્યુઆરીએ. તો એ પણ એક બહુ જ મોટો નિર્ણય છે. હમણાં જે રાજ્ય સરકારે નિર્ણય લીધેલો છે. ફાઇનાન્શિયલી કોઈ જે કંઈ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે, જે કોઈ દર્દીને જરૂર છે, એની પાસે જો PMJY કાર્ડ હોય તો એ તમામ દર્દીઓના ટ્રાન્સપ્લાન્ટ એટલીસ્ટ સરકારી હોસ્પિટલ લાઈક કિડની ઇન્સ્ટિટ્યૂટની અંદર ફ્રી ઓફ ચાર્જ થાય છે. UN મહેતાની અંદર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ ફ્રી ઓફ ચાર્જ થાય છે. કિડની ઇન્સ્ટિટ્યૂટમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ ફ્રી ઓફ ચાર્જ થાય છે. તો આમ સરકારે બધા જ પ્રયત્નો કરી અને અંગદાનની પ્રક્રિયા તથા પ્રત્યારોપણની પ્રક્રિયા, પ્રત્યારોપણના બાદ દવાઓની પણ જે અવેલેબિલિટી છે એ બધી વસ્તુને સરળ બનાવી છે. જી.